નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો રેશન કાર્ડમાં એક મહત્ત્વની અપડેટ આવી છે, તો તે વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ નવા વિડીયોની અપડેટ તમને સૌપ્રથમ મળતી રહે। તો ચાલો આપણે ફટાફટ માહિતી જાણી લઈએ। તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। રેશન કાર્ડ કેવાયસી ઝડપથી કરાવવું જોઈએ, જેથી રેશન કાર્ડ મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રેશન પહોંચાડવાનો છે। અને જો તમે હજુ સુધી તમારું કેવાયસી કરાવ્યું નથી તો તમારે જલ્દી કરાવી લેવું જોઈએ। રેશન કાર્ડના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે, જે 15 ફેબ્રુઆરી 2025થી અમલ કરવામાં આવશે। રેશન કાર્ડ સુવિધા ચાલુ રાખવા માટે શક્ય તેટલી વહેલી તકે તમારે કેવાયસી કરાવવું પડશે। આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે। રાજ્ય સરકારના ખાદ્ય પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈ અને આધાર નંબર લિંક કરો અને તમારા નજીકના જે રેશન ડીલર અથવા તો ફૂડ સપ્લાય સેન્ટર પર જાઓ અને આધાર કાર્ડ વડે તમારું કેવાયસી કરી દેવામાં આવશે। ત્યારબાદ સૌથી પહેલાં રાજ્ય સરકારની પીડીએસ વેબસાઇટ ઉપર તમે સૌપ્રથમ ઓપન કરો અને ત્યારબાદ પ્લે સ્ટોર ઉપરથી તમારે પેલા પીડીએસ એપ છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ત્યારબાદ તમે ડાઉનલોડ કરીશો ત્યારબાદ રેશન કાર્ડ કેવાયસી વિભાગ પર જાઓ અને આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન કરવાનો રહેશે। કેવાયસી પૂર્ણ થશે જો 15 ફેબ્રુઆરી સુધીમાં તમારું કેવાયસી કરવામાં નહીં આવે તો તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે અને મફત રાશન યોજનામાંથી તમને બહાર થઈ જશો। એટલે કે જે 15 ફેબ્રુઆરી છે તો 15 ફેબ્રુઆરીના રોજ સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। કેવાયસી 15 ફેબ્રુઆરીના રોજ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે અને જે તમારા સભ્યો છે તે તમને તમામ લોકોને તમને જે અન્ન દર મહિને મળવાપાત્ર છે, મફતમાં આપવામાં આવે છે, તે તમારું રેશન કાર્ડની અંદર તમને અનાજ આપવામાં નહીં આવે અને તમારું જે કાર્ડ છે તે બેકાર કરી દેવામાં આવશે। તો વહેલી તકે તમારું કેવાયસી કરાવો અને દર મહિને તમારું રેશન મેળવો। તો આવા જ નવા વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયો મળીએ, તબ તક કે દોસ્તો।